જામનગરની જનતાને મારા જય માતાજી અને જય શ્રી રામ। તો મિત્રો આપણે સૌથી વધારે જેની રાહ હતી કે જામનગરનો ફ્લાયઓવરનું કામ ક્યારે પૂરું થશે, તો એ આજે સંપૂર્ણપણે પૂરું થઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આજથી આ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો। અને 7 રસ્તા સર્કલની તો જે વાત કરો ને તમે કે ઉપર આવ્યા પછી નજારો દેખાય છે યાર એક નંબર। અને અહીંયાનો વ્યૂ છે ને બહુ ખતરનાક બનાવ્યું ને કામ બહુ જોરદાર કર્યું છે। અહીંયા બધા આજે તો લોકાર્પણ કર્યું એટલે પબ્લિક સમાતું નથી, એટલું ટ્રાફિક છે, પણ તમે ગમે ત્યારે આવો ત્યારે તમને જોવાની ખરેખર મજા આવશે કે ના જામનગરને એક નવી ઓળખ મળશે। કર્યું છે ભાઈ, કર્યું છે, જેમ કહે છે ને કે કામ બધા મોદીના અને બાકી બધા સમજો છો ને। હા એ જોતામાં ગુરુદ્વાર ચોકડી કઈ રીતે આવી જાય એની ખબર જ નથી પડતી ને બ્રિજનું કામ બહુ જ સારું કર્યું છે। નાના મોટા થોડા ઘણા ફેરફાર કરવાની જરૂર છે। જો પાછળ બેઠો બેઠો ભાઈ કેવો હરખાઈ ગયા, વાહ જીત્યા વાહ। ને આમ ખરેખર પોરાની વાત છે કે જામનગરને સૌથી લાંબો ફ્લાયઓવર મળ્યો છે। બસ બીજું તો કાંઈ નહીં, બહુ એટલે બહુ જોરદાર બ્રિજ બનાવ્યો છે। જામનગર વાસીઓને એક નવી ઓળખ મળે છે। અને વાત તો એ જ હતી કે ટ્રાફિક સમસ્યાને કંટ્રોલ કરવાની, તો ટ્રાફિક પૂરેપૂરો કંટ્રોલ થઈ જાય છે, એમાં તો ના નથી, પણ ઉતરતી વખતે છે ને થોડુંક કેવડાવે છે, એટલે આનું થોડુંક નિયમ ફેરફાર કરજો, રસ્તાની આવક જાવક ફેરફાર કરજો। મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી અને જય હિન્દ।